નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જ્યારે મારા ભાઈ લંડનથી પાછા ફર્યા ત્યારે તેમના સ્વરમાં એક વિચિત્ર મીઠાશ હતી। તે હંમેશા કઠોર સ્વરમાં બોલતા, પણ તે દિવસે જ્યારે તે પપ્પા સામે બેઠા ત્યારે તેમના અવાજમાં એક કોમળતા હતી જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી। પપ્પા રોજની જેમ મજૂરી કરીને ઘરે પાછા ફર્યા હતા। તેમણે કાદવથી રંગાયેલા કપડાં પહેર્યા હતા અને તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો। ભાઈને જોતા જ તેમણે હાથ સાફ કર્યા અને જમીન પર બેસી ગયા। ભાઈએ તેમનું ગળું ખંખેર્યું અને કહ્યું, ભાઈ જુઓ, મારા જીવનની કોઈ ગેરંટી નથી। મને ખબર નથી કે હું કેટલા સમય જીવીશ। મારી એક ઈચ્છા છે જે અત્યાર સુધી મારા હૃદયમાં દટાયેલી હતી। હું ઈચ્છું છું કે મારી પુત્રવધુ બીજું કોઈ નહીં પણ તમારી પુત્રી હોય। આ સાંભળતા જ પપ્પાની આંખો ચમકી ઉઠી। મારું હૃદય ધબકવા લાગ્યું। માએ ચૂલા પરથી હાથ દૂર કર્યો અને આશ્ચર્યથી ભય તરફ જોયું। ભય આગળ આવ્યા અને મારા માથા પર હાથ મૂક્યો। તું ખૂબ જ સુંદર છોકરી છે। મને મારા દીકરા માટે આવી જ પુત્રવધુ જોઈએ છે। હું ચૂપ રહી। અંદર એક વિચિત્ર અવાજ આવ્યો, પણ એક શબ્દ બહાર ન નીકળી શક્યો। થોડા દિવસોમાં મામલો આગળ વધ્યો। મારી ભાઈનો દીકરો લંડનમાં રહેતો હતો। તેના વિઝા અને કાગળો પર ચર્ચા થઈ। તારીખ પણ નક્કી થઈ ગઈ, પણ ભાઈએ વિદાય વિશે સ્પષ્ટ કહ્યું। વિદાય એ જ દિવસે થશે જ્યારે તેનો પાસપોર્ટ અને વિઝા તૈયાર થશે। હું મારી પુત્રવધુને સીધી લંડન લઈ જઈશ અને તેને દુલ્હન તરીકે લઈ જઈશ। બધાને આ વિચાર ખૂબ ગમ્યો। અમારા જેવા ગરીબ લોકો જે રોજીરોટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમના માટે આ બધું સ્વપ્ન જેવું હતું। માતાએ દિવસ રાત પ્રાર્થના કરવાનું શરૂ કર્યું। પાડોશની સ્ત્રીઓ તેને ઈર્ષાથી જોવા લાગી। બધા કહેવા લાગ્યા, આ છોકરીનું ભાગ્ય જુઓ, તે સીધી દુલ્હન બનીને લંડન જશે। લગ્ન પછી બધું બદલાઈ ગયું, પણ એક વિચિત્ર લાગણી હતી જ્યારે લગ્નની દરેક વિધિ થઈ રહી હતી અને હું મારા પતિ સાથે ફરતી હતી। મારા હૃદયમાં ખૂબ જ વિચિત્ર લાગણી રહી હતી। મારું હૃદય જોરથી ધબકતું હતું, પણ મારા ચહેરા પર શાંતિ હતી। પછી ઘણા દિવસો વીતી ગયા અને મારી ભાઈએ કહ્યું કે હવે આપણે તને વિદાય આપીશું અને તને લઈ જઈશું। મેં ફક્ત માથું હલાવ્યું। પપ્પા થોડા દિવસો માટે બીમાર પડ્યા, કદાચ એટલા માટે કે હું પહેલીવાર તેમને કાયમ માટે છોડીને જઈ રહી હતી। તે ખૂબ જ દૂર જઈ રહી હતી, પણ મારી ભાઈ આ બધું સાંભળતી હતી। તે દવા લાવતી હતી। તે મારી બાજુમાં બેઠી અને મારી નાની બહેન માટે ચોકલેટ પણ લાવી। લગ્નનો કાર્યક્રમ ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યો હતો। પાડોશની ફક્ત સ્ત્રીઓ જ આવી હતી। ભાઈએ મને જાતે તૈયાર કરી હતી। એક તેજસ્વી લાલ ડ્રેસ, હળવો મેકઅપ અને નાની સોનાની ગળાની ચેન જે મારા ગળામાં પહેરવામાં આવી હતી। આ મારી પહેલી કમાણી હતી। મેં તે મારા માટે રાખી હતી, પણ હવે તે તમારા નસીબનું પ્રતીક છે। ભાઈએ કહ્યું। વિદાયને બદલે અમે તેના ઘરે ગયા। તે એક નવી દુનિયામાં પગ મૂકવા જેવું હતું। ત્યાં બધું વ્યવસ્થિત હતું। એક ઓરડો જે ખાસ મારા માટે તૈયાર કરવામાં આવ્યો હતો। પલંગ પર સફેદ પડદા, સુગંધિત મીણબત્તીઓ અને ગુલાબની પાંખડીઓ। પહેલી રાત્રે મારી સાથે રહી। તે પલંગના માથા પર બેઠી, મારા વાળમાં આંગળીઓ ફેરવતી રહી અને જૂની વાતો કરતી રહી। મારી માતા પણ મને આ રીતે સુવડાવતી। તે મારા વાળમાં આંગળીઓ ફેરવતી, મને ખૂબ પ્રેમ વરસાવતી। બીજી રાત્રે જ્યારે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હું એકલી સૂઈ શકું છું, ત્યારે તે હસીને બહાર નીકળી ગઈ। હું પલંગ પર સૂઈ ગઈ અને છત તરફ જોતી રહી। એક અજાણ્યો પતિ, એક નવું ઘર અને એક દેશ જે મારી નજીક આવી રહ્યો હતો, પણ આ બધામાં એક શાંતિ હતી, એક ખાલીપણું। ત્રીજી રાત્રે મને તેનો ફોન આવ્યો। હું રૂમમાં બેઠી હતી। ભાઈએ ફોન કર્યો અને કહ્યું કે વાત કરો, તે પોતે તમારી સાથે વાત કરવા માગે છે। મેં ફોન મારા કાન પર મૂક્યો। હેલો, હેલો, મેં ધીમેથી કહ્યું, તમે ઠીક છો? હું ભાવુક નહોતી, એ તો માત્ર ઔપચારિકતા હતી। હા, પછી થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ। થોડા દિવસોમાં બધું તૈયાર થઈ જશે, પછી આપણે લંડનમાં મળીશું, ઠીક છે? મેં કહ્યું અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો। આ મારો તેમનો પહેલો અને છેલ્લો ફોન હતો। ચોથી રાત્રે મારી ભાઈએ કહ્યું, દીકરી, આજે ચેકઅપ છે, તેથી આપણે વહેલા નીકળી જવું પડશે। લંડન જતા પહેલા બધા મેડિકલ રિપોર્ટ જરૂરી છે।
હું સવારે વહેલા તૈયાર થઈ ગઈ અને પોતે મારા કપડાં કાઢ્યા અને મને યોગ્ય રીતે રાખવામાં મદદ કરી. પછી અમે રિક્ષા લઈને હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ સાફ દેખાતી હતી. અમે કાઉન્ટર પહોંચતા જ ભાઈએ કાગળો કાઢ્યા અને કોઈની સાથે વાત કરી. પછી એક નર્સ આવી અને અમને બાજુમાં લઈ ગઈ. ભાઈએ મારી સાથે હોવાથી મને રાહત હતી. ભાઈએ રૂમમાં પ્રવેશતા પહેલા મારો હાથ પકડ્યો. ફક્ત થોડા ટેસ્ટ થશે જે હંમેશા કરવામાં આવતા રહે છે, ગભરાશો નહીં. ડૉક્ટર પહેલેથી જ રૂમમાં હાજર હતા. ચશ્મા, સફેદ કોટ અને ચહેરા પર હળવું સ્મિત ધરાવતો એક ગોરો માણસ. ભાઈએ ડૉક્ટરના કાન પાસે ગઈ અને કંઈક કહ્યું જે હું સાંભળી શકી નહીં. ડૉક્ટરે માથું હલાવ્યું અને પછી મારી તરફ જોયું અને કહ્યું, અહીં બેસો. હું સોફા પર બેઠી. તેણે મારું બ્લડ પ્રેશર ચેક કર્યું અને કેટલાક પ્રશ્નો પૂછ્યા. પછી તેણે કહ્યું, મારે એક ઇન્જેક્શન આપવું પડશે. બ્લડ ટેસ્ટ પહેલાં આ જરૂરી છે. મેં મારો હાથ આગળ કર્યો. પછી એક સોય મને ચોંટી ગઈ અને પછી દુનિયા ઝાંખી થવા લાગી. થોડીક સેકન્ડોમાં બધું ઝાંખું થઈ ગયું. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મને મારા માથાના પાછળના ભાગમાં તીવ્ર દુખાવો થયો. મારી આસપાસ બધું ધ્રુજી રહ્યું હતું. એવું લાગતું હતું કે જમીન નહીં પણ પાણીની છત હતી. મારી આંખો સામે લાકડાની દિવાલો હતી. છત પર લોખંડનો સળિયો હતો અને એમાં એક બલ્બ ધીમે ધીમે ઝૂલતો હતો. રૂમમાં ભેજ અને દુર્ગંધની ગૂંગળામણની લાગણી હતી. મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ એવું લાગ્યું કે કોઈએ મારા શરીરને દબાવી દીધું છે. મારા હાથ પર સોયના નિશાન હતા. હાથમાં નબળાઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મારા પગમાંથી મારા જૂતા ગાયબ હતા અને મેં પહેરેલા કપડાં પણ બદલાઈ ગયા હતા. તે ઢીલા અને થોડા વિચિત્ર દેખાતા હતા, જાણે કોઈ હોસ્પિટલ કે જેલના ડ્રેસ હોય. રૂમમાં કોઈ બારી ન હતી. ફક્ત એક નાનું ફાનસ હતો જ્યાંથી સમુદ્રની વાદળીતા દેખાતી હતી. હું તેથી નીચે ગઈ. નીચે પાણી ઊંડું હતું, શાંત અને ક્યારેક ન સમાપ્ત થતું. જ્યાં સુધી નજર જોઈ શકાતી હતી ત્યાં સુધી ફક્ત વાદળી રંગ દેખાતો હતો અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાતા હતા. મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે હું જમીન પર નથી, હું કોઈ બહારની પૃથ્વી પર છું. હું વહાણમાં છું. દરવાજા પર લોખંડના સળિયા હતા. તે બહારથી બંધ હતું. રૂમની બહારથી એક મંદ અવાજ આવી રહ્યો હતો. કોઈ વિચિત્ર ભાષામાં વાત કરી રહ્યું હતું. કેટલીક બોલીઓ એવી હતી કે હું સમજી શકતી ન હતી. હાસ્યના કેટલાક અવાજો હતા, કેટલાક ભારે પગલાં. પછી અચાનક દરવાજો ખુલ્યો. એક અજાણી સ્ત્રી અંદર આવી. તે ગોરી ઉંમરની હતી. તેનો રંગ કાળો હતો, ગોળ ચહેરો હતો. તેના હાથમાં એક પ્લેટ હતી જેમાં 2 રોટલી, થોડું પનીર અને પાણીની બોટલ હતી. તેણે મારી સાથે આંખનો સંપર્ક કર્યો નહીં. તેણે ફક્ત શાંતિથી તે મારી સામે મૂકી અને કહ્યું કે ખાઓ. તેના અવાજમાં એક વિચિત્ર કઠોરતા હતી. મેં કહ્યું કે હું ક્યાં છું? મેં ગભરાઈને પૂછ્યું પણ તેણીએ કોઈ જવાબ ન આપ્યો. મને અહીં કેમ લાવવામાં આવી? તેણીએ પાછળ ફરીને ફક્ત આટલું જ કહ્યું, તમારા માટે વધુ પ્રશ્નો ન પૂછો, તે સારું રહેશે. પછી દરવાજો ફરીથી બંધ થયો અને તેની સાથે બહારથી બીજા કેટલાક લોકોના અવાજો આવવા લાગ્યા. હું લાંબા સમય સુધી પ્લેટ તરફ જોતી રહી પણ ભૂખની લાગણી ક્યાંય ગાયબ હતી. મને કંઈ સમજાતું નહોતું. આ લોકો કોણ છે? તેઓ મને ક્યાં લાવ્યા છે? શું મને વેચી દેવામાં આવી છે? પછીના થોડા કલાકો મૌનમાં પસાર થયા. હું દિવાલ સામે બેઠી રહી. મારા મનમાં ફક્ત ધુમ્મસ હતું. દિવસ ક્યારે પસાર થયો અને રાત ક્યારે આવી મને ખ્યાલ પણ ન આવ્યો. પછી થોડા સમય પછી બહારથી અવાજ સંભળાયો. કોઈ નવી છોકરી ચીસો પાડી રહી હતી. જ્યારે હું દરવાજા પાસે ગઈ ત્યારે મને અવાજ સ્પષ્ટ સંભળાયો, મને જવા દો, મેં કાંઈ કર્યું નથી, કૃપા કરીને. તે પછી એક મોટો અવાજ આવ્યો, જાણે કોઈએ ધક્કો માર્યો હોય. થોડીવાર પછી ચીસો અને બૂમો બંધ થઈ ગઈ. બીજા દિવસે, કદાચ રાત્રિનો સમય હતો, મને ખબર નહોતી, 3 માણસો આવ્યા. તેઓએ દરવાજો ખોલ્યો. તેમાંથી એક ઊંચો અને શ્યામ હતો. બીજા 2ના હાથમાં કાગળો અને ફાઇલો હતી. ઉઠો અને અમારી સાથે આવો. મેં ગભરાઈને પૂછ્યું, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? બસ શાંતિથી મારી સાથે આવો, વધારે પ્રશ્નો ના પૂછો. તેઓએ મારો હાથ પકડીને મને ઊભી કરી. મારા પગ ધ્રુજી રહ્યા હતા પણ મને મદદ કરવાને બદલે તેઓ મને ખેંચીને બહાર કાઢતા હતા. લાંબો અને સાંકડો રસ્તો,
કાટ લાગતી દિવાલો, દરેક થોડા ડગલા પર લીલા આંખોવાળા બંધ દરવાજા હતા. રસ્તામાં મેં વધુ છોકરીઓ જોઈ. બધી યુવાન હતી, બધી ડરેલી દેખાતી હતી. કેટલીક હાથ બાંધીને બેઠી હતી, કેટલીક આંખો બંધ કરીને સૂઈ રહી હતી. મને એક મોટા રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં થોડા ટેબલ, એક કોમ્પ્યુટર અને મારી ફાઇલ જોઈ રહેલો માણસ હતો. ઉંમર 21 વર્ષ, પરણિત. હા, તેમણે એકબીજા સામે જોયું. પછી એકે બીજાને અંગ્રેજીમાં કહ્યું, બજાર કિંમત બરાબર છે. હું કંઈ સ્પષ્ટ રીતે સમજી શકી નહીં. ફક્ત તે જ બજાર કિંમત શબ્દ મારા મનમાં ચોંટી ગયો. તેઓ મને પાછી રૂમમાં મૂકી ગયા. જતાં જતાં તેમાંથી એકે દરવાજા પરના સળિયા તોડી નાખ્યા અને કહ્યું, આજે રાત્રે સુરક્ષા ખૂબ જ કડક રહેશે, તૈયાર રહો. બીજું શું હતું જ્યારે મારી આંખોમાંથી આંસુ ન નીકળતા, જાણે મારા શરીરને દરેક લાગણીએ ખાલી કરી દીધી હોય. હું ફક્ત મારા હાથમાં મારો ચહેરો છુપાવીને બેઠી. પછી મને તે દિવસ યાદ આવ્યો જ્યારે હું મારા ભાઈ સાથે હોસ્પિટલમાં ગઈ હતી. ત્યારે કદાચ મારું નસીબ બદલાયું ન હતું, પણ મારી કિંમત નક્કી થઈ રહી હતી. પછી મને યાદ આવ્યું કે તેઓએ કહ્યું કે તે મારી જવાબદારી છે, મને વેચી દો. મારા પ્રશ્નોનો જવાબ સરળ હતો, પણ સત્ય ખૂબ જ ભારે હતું. હા, હું વેચાઈ ગઈ હતી. મેં રૂમની બહાર પગલાઓનો અવાજ સાંભળ્યો. આ હવે રોજિંદો નિત્યક્રમ બની ગયો હતો. દિવસમાં 2 કે 3 વાર કોઈ આવતું, પાણી કે બ્રેડ ફેંકીને ચાલ્યા જતા. પણ આજે પગલાંની ગતિ અલગ જ લાગતી હતી, જાણે કોઈ ખૂબ ઉતાવળમાં હોય. દરવાજો ખુલ્યો. 3 માણસો અંદર પ્રવેશ્યા. તેમાંથી એક એ જ વ્યક્તિ હતો જે પહેલા દિવસે મારી ફાઇલ જોઈ રહ્યો હતો. બીજા 2 નવા ચહેરાઓ હતા. એકે શાંતિથી એક પરબીડિયું મારી તરફ લંબાવ્યું. પછી ત્રણેય કંઈ બોલ્યા વિના ત્યાંથી પાછા ફર્યા. દરવાજો બંધ થઈ ગયો. ફરીથી એ જ વિચિત્ર અવાજો. મેં પરબીડિયું હાથમાં લીધું. મેં તેને ખોલ્યું. અંદર એક પત્ર હતો, વાદળી પેનથી લખેલું. વાંચતી વખતે મારી નજર કાગળ પર ટકેલી હતી, પણ જે શબ્દ લખેલા હતા તે મારા હૃદયને ખંજરની જેમ વીંધી રહ્યા હતા. નમસ્તે, મને ખબર છે કે આ વાંચીને તમે ચોંકી જશો, પણ હવે મારી પાસે તમારાથી છુપાવવા માટે કંઈ બચ્યું નથી. તમારે હવે સત્ય જાણવું જોઈએ. તમારી ભાઈ લંડનમાં ખૂબ બીમાર હતી. તેમની સારવાર માટે ઘણા પૈસાની જરૂર હતી, એટલે બધી કે મારી શક્તિની બહાર હતી. મેં મારી આંખો બંધ કરી. મને આગળ વાંચવાનું બંધ કરવાનું મન થયું, પણ મારા હાથ રોકી શક્યા નહીં. આ તે સમય હતો જ્યારે અમને તક આપવામાં આવી, એક એવો રસ્તો જેના દ્વારા આપણે પૈસા મેળવી શકીએ અને તમારું નામ પણ છુપાયેલું રહે. મેં કહ્યું, તે ખૂબ સારું છે, તે શિષ્ટ છે, અને સૌથી મહત્વની વાત એ છે કે તેના વિશે પૂછવા માટે કોઈ નથી. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. હું શબ્દ આગળ વાંચવા જતી હતી, પણ એવું લાગ્યું કે મારા હાથ ના પાડી રહ્યા હતા. મેં તમને વેચી દીધા. આ લખવું સહેલું નથી, પણ આ સત્ય છે. મેં છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી છે અને તમને મોકલી દીધા. હવે તમે મુક્ત છો. આ કેદમાં તમને કોઈ ઓળખી શકશે નહીં. મને તમે ગમ્યા. આ વાક્ય છેલ્લી લાઈન હતી. હું ફક્ત તમારો આભાર કહેવા માંગતો હતો. તમે મારી માતાનો જીવ બચાવ્યો. તમે કદાચ મને નફરત કરો છો, પણ સાચું કહું તો હું તને ક્યારેય પ્રેમ નહોતો કરતો. હું ફક્ત એક ઉકેલ હતો, એક સોદો. મારા હાથમાંથી પત્ર સરકીને જમીન પર પડ્યો. હું લાંબા સમય સુધી દિવાલ સાથે ઝૂકીને બેઠી રહી. બહારથી દરિયાનો અવાજ આવી રહ્યો હતો, જાણે મારી હાલત પર શોક વ્યક્ત કરી રહ્યો હોય. ઓરડામાં હવા થોડી ભારે થઈ ગઈ હતી. ઝુમરમાંથી આવતો પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો હતો. મારા હાથમાં જે પત્ર હતો તે હવે રસીદ જેવો લાગતો હતો, મારા વિનાશની કાનૂની રસીદ. મોડી રાત્રે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં જવાબ ન આપ્યો. પછી દરવાજો ખુલ્યો. એક છોકરી અંદર આવી. તે બંગાળી જેવી દેખાતી હતી. વાળ ગૂંચવાયેલા હતા, કપડાં પણ વિચિત્ર હતા. શું તમને પણ પત્ર આપવામાં આવ્યો હતો? તેણીએ પૂછ્યું. મેં માથું હલાવ્યું. મારા પતિએ એક વિડીયો મોકલ્યો હતો. તે તેમાં હસતો હતો. તે કહી રહ્યો હતો કે તેણે બાળપણની મિત્રતાનું ઋણ ચૂકવી દીધું છે. તેણે મને વેચીને પોતાનું વચન પૂરું કર્યું છે. તેણી હસવા લાગી. એવું લાગતું હતું કે આ હાસ્ય નહીં પણ ગાનપણ છે. મેં તેણીને પૂછ્યું કે આ બધું ક્યાં સુધી ચાલશે? તેણીએ કહ્યું કે જ્યાં સુધી આપણે વેચવા લાયક ન થઈએ ત્યાં સુધી.
આપણને ફેંકી દેવામાં આવશે. આગામી 3 દિવસમાં છોકરીઓને લઈ જવામાં આવી. જ્યારે એક છોકરીએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના ચહેરા પર થપ્પડનો વરસાદ થયો. તેણીને ખેંચીને લઈ જવામાં આવી. બીજા બધા પથ્થરની જેમ બેઠા હતા, જાણે બધા પોતાના વારાની રાહ જોઈ રહ્યા હોય. બપોરે દરવાજા નીચે એક નવું ચપ્પલ ફેંકવામાં આવ્યું. તેના પર મારું નામ લખેલું હતું. તેની સાથે એક યુનિટ નંબર પણ હતું. મેં ચપ્પલ પહેર્યા નહોતા. મારું નામ જોઈને જ મને ખ્યાલ આવ્યો કે હવે હું માણસ નથી પણ ફક્ત એક નંબર છું. સાંજે એક માણસ સફેદ ગણવેશમાં આવ્યો, હાથમાં એક ફાઇલ. તેણે કહ્યું, તૈયાર રહેજો, કાલે સવારે તને શિફ્ટ થવાનું છે. ક્યાં? મેં પૂછ્યું. તારા હાવભાવ પ્રમાણે ક્યાં જગ્યા મળશે. પછી તે ચાલ્યો ગયો. સવાર પહેલાં મને જગ્યા આપવામાં આવી. રૂમમાં 2 માણસો આવ્યા. તેમાંથી એકના હાથમાં યુનિફોર્મ જેવા કપડાં હતા, બીજાના હાથમાં એક નાની બેગ હતી. તેઓએ કહ્યું કે આ લો અને પહેરો, કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે. તેઓ દરવાજા પર એ રીતે ઊભા રહ્યા કે જાણે હું ના પાડીશ તો તેઓ મને દબાણ કરશે. મેં ચૂપચાપ તે ડ્રેસ પહેર્યો. મારા માથા પર માસ્ક લગાવવામાં આવ્યો હતો જે મારા ચહેરાનો અડધો ભાગ ઢાંકી રહ્યો હતો. બેગમાં મારા જૂના કપડાં હતા જે કદાચ પહેલા દિવસે જ બદલી નાખવામાં આવ્યા હતા. એક ખૂણામાં એવી રીતે દબાવી દેવામાં આવ્યા કે જાણે મારો ભૂતકાળ હવે બોજ બની ગયો હોય. થોડા સમય પછી મને હોડીમાં બેસાડવામાં આવી. મારી સાથે 3 વધુ છોકરીઓ હતી. બધા ચૂપ હતા. હોડી થોડા કલાકો સુધી ચાલી. પછી અમે બંદર પર છોડી દેવામાં આવ્યા. ત્યાં પહેલેથી જ પ્રતિબંધ હતો. દુબઈના રસ્તાઓ પર તે પ્રતિબંધ ચાલુ રહ્યો. અમને બારીમાંથી બહાર જોવાની પણ મંજૂરી ન હતી. પ્રતિબંધમાં બીજી એક મહિલા હતી જે વારંવાર કહેતી રહી, ચૂપ રહો, અહીં કોઈ પ્રશ્ન પૂછશો નહીં. ઘણા કલાકો પછી કાર એક મોટી ઇમારતની સામે ઊભી રહી. બહારથી તે સામાન્ય હોટલ જેવી દેખાતી હતી, પણ અંદર એક અલગ જ દુનિયા હતી. સ્વર્ગ જેવા કાર્પેટ, કાચની લિફ્ટ, ચમકતા ફ્લોર અને પ્રવેશદ્વાર પર 3 અલગ અલગ ભાષાઓ બોલતા લોકો. અમને પાછળના દરવાજાથી ઉપર લઈ જવામાં આવ્યા. એક લાંબો રસ્તો જ્યાં દરવાજા પર નંબર લખેલા હતા પણ કોઈ નામ નથી. મને રૂમ નંબર 48 આપવામાં આવ્યો. રૂમ સ્વચ્છ હતો પણ તે રંગીન હતું. એક પલંગ, એક ખુરશી, એક કબાટ. દિવાલ પર એક કેમેરો હતો. ખૂણામાં જ આ શું છે? મેં દરવાજો બંધ કરનાર વ્યક્તિને પૂછ્યું. સુરક્ષા, અહીં બધું જ જુએ છે. પછી તે હસ્યો અને કહ્યું, જેમ તમારા વર્તન. પછી તેણે દરવાજો બંધ કર્યો અને તાળું મારી દીધું. સાંજ સુધી કોઈ આવ્યું નહીં. પછી અચાનક ઇન્ટરકોમ વાગ્યો. એક અવાજ આવ્યો, રૂમ નંબર 408, તૈયાર રહો, એક મુલાકાત આવી રહ્યો છે. હું ચોંકી ગઈ. મુલાકાત શેના માટે? થોડીવાર પછી દરવાજો ખુલ્યો. એક અરબી માણસ અંદર આવ્યો, લગભગ 40 વર્ષનો, સફેદ કપડાં, સોનાની વીંટીઓ અને એક મોંઘો પરફ્યુમ. તે ક્ષણ માટે અટકી ગયો. તેણે માથાથી પગ સુધી મારી સામે જોયું. પછી કહ્યું, તેને મારા રૂમમાં મોકલો. પછી તે પાછો ફર્યો અને બહાર ગયો. રક્ષકોએ એકબીજા સામે જોયું. પછી મને કહ્યું, ચાલ, વધુ સમય બગાડો નહીં. મેં કહ્યું, ક્યાં? કદમપી, કેમ અહીં? તમને અહીં મંજૂરી નથી. જો તમે ના પાડશો તો તમને ત્યાં મોકલી દેવામાં આવશે. તમારે ફક્ત જ્યાં બોલવામાં આવે ત્યાં જ જવું પડશે. મેં ફક્ત એક શબ્દ કહ્યું, ના. રક્ષક આગળ વધ્યો. તેણે મારો હાથ પકડીને કહ્યું, શાંતિથી મારી સાથે ચાલવું સમજદારી છે. જો તમે અવાજ કરશો તો તમને આગામી ફ્લાઇટમાં બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે. મને તેની સાથે ચાલવાની ફરજ પાડવામાં આવી. તે મને હોટલના બીજા માળે લઈ ગયો જ્યાં દરવાજાના પેનલ પર લખ્યું હતું કે VIP સૂટ. દરવાજો ખુલ્યો. હું અંદર ગઈ. હવે તે માણસ સોફા પર બેઠો હતો, એક હાથમાં સિગાર અને બીજા હાથમાં મોબાઈલ. મારી તરફ જોયા વિના તેણે કહ્યું, શું તમે ભારતથી છો? મેં માથું હલાવ્યું. કોઈ અવાજ આવ્યો નહીં. તે સારું છે પણ શાંતિપૂર્ણ અને શાંત છે. મને શાંત છોકરીઓ ગમે છે. પછી તેને ઘંટડી વગાડી. એક નોકર આવ્યો અને અરબીમાં કંઈક કહ્યું. નોકર મારા માટે પીણું લાવ્યો, કદાચ જ્યુસ. તમારો દિવસ લાંબો રહ્યો હશે. મેં ગ્લાસ હાથમાં લીધો પણ પીધો નહીં. શેઠે હસીને કહ્યું, ભલે પહેલીવાર હોય તો વાંધો નહીં, તમને તેની આદત પડી જશે. મેં તે સમય દરમિયાન ફક્ત એક જ કામ કર્યું, ગ્લાસ જમીન પર ફેંકી દીધો. હું ટેવાઈ જવા જેવી નથી. શેખે ઊભા થઈને ગાર્ડને બોલાવ્યો.
તેને નીચે લઈ જાઓ, તે હજુ તૈયાર નથી. મને રૂમ નંબર 408માં પાછી લાવવામાં આવી અને દરવાજો બંધ થઈ ગયો. બીજા દિવસે બીજી છોકરી આવી, તે પણ ભારતીય હતી. અમે થોડો સમય મૌનમાં વિતાવ્યો. પછી તેણે કહ્યું, જો તમારે અહીં રહેવું હોય તો તમારે સમાધાન કરવું પડશે. જે તેનું મોં ખોલે છે તે આગલા જહાજમાં છે. કોઈને ખબર નથી કે તે ક્યાં ગઈ છે. મેં પૂછ્યું કે શું અહીંથી કોઈ બાકી છે. મેં સાંભળ્યું કે એક છોકરી દુબઈ પોલીસ પાસે પહોંચી ગઈ હતી, પરંતુ તે પછી તે પોલીસ કર્મીઓને ગાયબ કરી દેવામાં આવ્યા. અને બારીમાંથી બહાર જોયું, નીચે એક સ્વિમિંગ પુલ હતો અને કેટલીક છોકરીઓ સ્વિમિંગ કરી રહી હતી. નિર્જીવ ચહેરાવાળા એ જ યુનિફોર્મ પહેરેલા લોકો. આ કોઈ હોટલ નથી પણ બજાર છે. અહીં બધું વેચાય છે, ફક્ત કિંમત નક્કી કરવાની હોય છે, છોકરીએ કહ્યું અને પછી ચૂપ થઈ ગઈ. રાત્રે દરવાજા નીચે એક ગફલત ફેંકાઈ ગઈ. તેના પર લખ્યું હતું કે તમારો આગામી ગ્રાહક 8 વાગ્યે આવશે, તૈયાર રહેજો. મેં સ્લીપ જોઈ અને મારા મનમાં નક્કી કર્યું, મારે અહીં રહેવું જોઈએ નહીં, પણ મારી સાથે જે કંઈ થયું હું બીજા કોઈ સાથે નહીં થવા દઉં. આ અંધકાર કાયમ રહેતો નથી. તે દિવસે હોટલમાં કંઈક અસામાન્ય હલનચલન થઈ રહી હતી. સ્ટાફ ઝડપથી દોડી રહ્યો હતો. દિવાલો પરની નસીબદાર લાઇટો સાફ કરી રહી હતી. લોબીમાં નવા ફૂલો મૂકવામાં આવી રહ્યા હતા. રૂમની બહાર એક ગાર્ડ આવ્યો અને બસ આટલું જ કહ્યું, આજે એક ખાસ મહેમાન આવી રહ્યા છે, બધા સાવધાન રહો. મેં મારી જાતને પ્રશ્ન કર્યો, ખાસ મહેમાનને આપણી સાથે શું સંબંધ છે? પણ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ ન હતો. સાંજે દરવાજો ખુલ્યો. એક નવો ડ્રેસ લાવવામાં આવ્યો, સફેદ અને વાદળી, સુંદર પણ સરળ. તેની સાથે એક ચિઠ્ઠી હતી, આ પહેરો, આજે તમને નીચે બોલાવવામાં આવી શકે છે. મેં તે ડ્રેસ ત્યાં રાખ્યો હતો. હવે મારા માટે કોઈ ચિઠ્ઠી કે ઓર્ડરનું કોઈ મહત્વ નથી. મેં મારા શરીર પર જે હતું તે જ પહેરી રાખ્યું. લગભગ 8 વાગ્યે ઇન્ટરકોમ વાગ્યો. રૂમ નંબર 408, તૈયાર થઈ જાઓ, મુલાકાતી તમને જોવા માગે છે. મેં કંઈ કહ્યું નહીં. હું ચૂપચાપ દરવાજા સામે ઊભી રહી. દરવાજો ખુલ્યો. ગાર્ડે મને નીચે જવાનો સંકેત આપ્યો. હું તેની સાથે લિફ્ટમાં ચડી. લિફ્ટનો કાચ સાફ હતો અને નીચે જતી વખતે મેં પહેલીવાર મારી જાતને સંપૂર્ણપણે જોઈ. સૂકો ચહેરો, આંખો નીચે આછા કાળા કુંડાળા, અને તે ચહેરો જે હવે મારો લાગતો ન હતો. જ્યારે હું લોબીમાં પહોંચી ત્યારે ત્યાં ઘણા લોકો હતા. બધાની આંખો વ્યસ્ત હતી. કેટલાક કોઈની સાથે વાતો કરી રહ્યા હતા, કેટલાક લેપટોપ પર નમેલા હતા. તે બધાની વચ્ચે એક છોકરો એકદમ અલગ ઊભો હતો. ઊંચી હાઈટ, હેઝલનટ રંગ, કાળા કપડાં અને હાથમાં એક ફાઇલ. તેણે મારી તરફ જોતાની સાથે તે તરત સ્તબ્ધ થઈ ગયો. ફાઇલ તેના હાથમાંથી નીચે પડી ગઈ અને તેની નજર મારા પર ટકેલી. ગાર્ડે ઇશારો કર્યો, આ તે છે. જુઓ, તે ખૂબ જ ધીમે ધીમે મારી પાસે આવ્યો, જાણે તે કોઈ સ્વપ્ન તરફ આગળ વધી રહ્યો હોય. શું આ તમે છો? તેણે ધીમેથી કહ્યું, જાણે તે પોતાને પૂછી રહ્યો હોય. મેં કંઈ કહ્યું નહીં, ફક્ત મારી આંખો નીચી કરી. મારું નામ રોહન છે, તેણે કહ્યું. હું દુબઈમાં કાપડનો વ્યવસાયનો માલિક છું. હું અહીં કોઈ બીજા કામ માટે આવ્યો હતો, પણ તને જોતાની સાથે જ તે અટકી ગયો. પછી તેણે ખિસ્સામાંથી એક ફ્રેમ કરેલો ફોટો કાઢ્યો અને મારી સામે મૂક્યો. આ જુઓ. ચિત્રોમાં એક છોકરી બાળકો સાથે રમી રહી હતી. કપડાં કાદવથી ઢંકાયેલા હતા, વાળ વિખરાયેલા હતા અને હું હસતી હતી. અને તે ચહેરો મારો જ હતો. આ માત્ર 2 વર્ષ પહેલા ભારતમાં એક ગામમાં લેવામાં આવ્યું હતું. હું ત્યાં કામકાજ માટે ગયો હતો. મેં આ ચિત્ર એવું જ લીધું હતું, પણ પછીથી તે મારા દરેક ફાઇલ, દરેક લેપટોપ કે આલ્બમનો ભાગ બની ગયું. મેં ચિત્રને ધ્યાનથી જોયું અને પાછો આવ્યો. તે દિવસે જ્યારે હું બાળકોને રમવાનું શીખવી રહ્યો હતો, તે એક સરળ દિવસ હતો. તે મુશ્કેલ હતું, પણ તે સ્વતંત્રતા હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આ ચહેરો અહીં આવશે. હું તને આ જગ્યાએ આ હાલતમાં જોઈશ. પછી તેણે આસપાસ જોયું અને ધીમા અવાજે કહ્યું, અહીં બધું બરાબર નથી, મને ખબર છે, પણ મને એ પણ ખબર છે કે જો હું કંઈક નહીં કરું તો તું કાલ સુધી અહીં નહીં હોય. મેં પહેલીવાર તેની આંખોમાં જોયું, ડર, સહાનુભૂતિ અને કંઈક બીજું, કદાચ એ જ લાગણી જે વર્ષો પહેલા મારા પિતાની આંખોમાં હતી, જ્યારે તે કામ પરથી પાછા આવતા અને મને તેમના ખોળામાં બેસાડતા. ત્યારે તમે કંઈ કરી શકતા નથી, મેં ધીમેથી કહ્યું. આ જગ્યા ફક્ત શરીરની માંગ કરે છે, તે અવાજો સાંભળતી નથી.
હું ચોક્કસ કંઈક કરીશ, તેણે મક્કમ સ્વરમાં કહ્યું. મને ખબર છે અહીં બીજી છોકરીઓ પણ છે. હું પોલીસ સાથે વાત કરીશ. હું મીડિયામાં મારો અવાજ ઉઠાવીશ. તું હિંમત ન હાર. એ જ ક્ષણે એક ગાર્ડ મારી નજીક આવ્યો. સમય પૂરો થઈ ગયો છે, ચાલો જઈએ. રોહને તરત જ એક કાર્ડ મારી તરફ લંબાવ્યું. તેના પર મારો નંબર છે. તક મળતા જ મને ફોન કર અથવા મેસેજ કર. જો તું કંઈ કરી ન શકે તો આ કોઈને આપી દે, હું સમજી જઈશ. મેં કાર્ડ લીધું અને કંઈ પણ બોલ્યા વિના ફરીથી લિફ્ટમાં પ્રવેશ કર્યો. ટોચ પર પહોંચ્યા પછી દરવાજો બંધ થયો ત્યારે હું કાર્ડ તરફ જોતી રહી. રોહન ખન્ના, ડિરેક્ટર, રમન ટેક્સટાઇલ, યુએઈ. આ કોઈ સ્વપ્ન ન હતું. પહેલીવાર મને લાગ્યું કે કદાચ બહાર કોઈ મારી પરિસ્થિતિ ખરેખર સમજી રહ્યું છે. તે રાત્રે સૂતા પહેલા મેં તે કાર્ડ મારા ઓશિકા નીચે રાખ્યું અને વર્ષો પછી પહેલીવાર મારા હૃદયમાંથી સાચી પ્રાર્થના નીકળી. બીજા દિવસે તે ફરીથી આવ્યો, પણ આ વખતે ન તો વિઝિટર કાર્ડ સાથે કે ન તો ગાર્ડ સાથે. એક નોકરે મારા દરવાજો ખખડાવ્યો. મારે નીચે જવું પડશે, મહેમાનો આવ્યા છે. મારા હૃદયમાં થોડી આશા જાગી. મેં ધીમે ધીમે કાર્ડ મારા ખિસ્સામાં રાખ્યું અને ગાર્ડ સાથે નીચે ગઈ. હું લોબીમાં પહોંચી અને જોયું રોહન ત્યાં ઊભો હતો. આ વખતે તેની આંખોમાં ગઈકાલ જેવો કોઈ અનુભવ ન હતો, કોઈ નિર્ણય હતો. તેણે કંઈ કહ્યું નહીં, તેણે ફક્ત મારી તરફ જોયું. હું સમજી ગઈ તેણે હમણાં કંઈક કર્યું છે અથવા તે કરવા જઈ રહ્યો છે. અમારી નજર હમણાં જ મળી હતી ત્યારે અચાનક હોટલના પાછળના ભાગમાં અવાજો આવ્યા. લોકો દોડતા દોડતા લોબીમાંથી પસાર થયા. એક નોકરે રિસેપ્શન ફોન પરથી ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ રોહને આગળ વધીને ફોનની દોરી ખેંચી. પોલીસ આવી રહી છે, બધું બંધ કરો. કોઈએ અરબીમાં બૂમ પાડી. 2 ક્ષણોમાં હોટલનું વાતાવરણ બદલાઈ ગયું. દરવાજા બંધ થવા લાગ્યા. ગાર્ડ દોડતા દેખાયા. હું તેમની પાછળ ન ગઈ. રોહન તરત જ આવ્યો અને મારો હાથ પકડ્યો. અહીં જ રોકાઈ જા, એકદમ શાંત રહે. તે સીધો બહાર દોડી ગયો. થોડી ક્ષણો પસાર થઈ ગઈ જ્યારે બહારથી મને કારના દરવાજા ખુલવાનો અને બંધ થવાનો અવાજ સંભળાયો. પછી કંઈક તૂટ્યું હોય એવો જોરદાર અવાજ આવ્યો. હું ત્યાં ઊભી રહી. 2 પોલીસ કર્મીઓ અંદર આવ્યા. એક પાસે કેમેરા હતા, બીજા પાસે વાયરલેસ. સૌપ્રથમ તેઓએ રિસેપ્શન કમ્પ્યુટરનો કબજો લીધો. 2 મહિલા પોલીસ અધિકારીઓ હોટલ સ્ટાફને રોકી રહ્યા હતા અને દરેક કેમેરાની તપાસ કરવામાં આવી રહી હતી. એક અધિકારીએ મને જોઈ અને આવીને પૂછ્યું, તમે ક્યાંથી છો? ભારત. મેં જવાબ આપ્યો. નામ પૂનમ છે. તેઓએ મારો ફોટો લીધો અને એક મહિલા અધિકારીને બોલાવી. તેને ઉપર લઈ જાઓ. બીજી છોકરીઓને પણ બહાર લઈ આવો. જ્યારે પણ ઉપરના માળે પહોંચશો ત્યારે રૂમ નંબર 405, 406, 409 ને 410 ખુલશે. બધું પૂરું થયું. દરેક રૂમમાંથી એક છોકરી બહાર આવી. બધા નબળા પડી ગયા હતા. આંખોમાં ઊંઘ અને ડર હતો. રૂમ નંબર 412 બંધ હતો. દરવાજો ખોલ્યો ત્યારે અંદર કોઈ ન હતું, ફક્ત એક પલંગ અને એક ખાલી બોટલ. એક અધિકારીએ માથું હલાવ્યું. તે ગઈ હશે, કદાચ સવારે. થોડી વારમાં અમે 7 છોકરીઓ નીચે હાજર હતા. પોલીસે બધી ફાઇલો કાઢી અને અમને એક અલગ વાહનમાં બેસાડ્યા. મેં રોહનને જોયો. તે બહાર ઊભો હતો. તે કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. તેણે મારી સામે જોયું અને હોઠથી ફક્ત આટલું જ કહ્યું, તું સુરક્ષિત છે. જ્યારે વાહન પોલીસ સ્ટેશન પહોંચ્યું ત્યારે ત્યાં પહેલો વ્યક્તિ એક પોલીસ અધિકારી હતો. 2 મહિલાઓ હાજર હતી. અમને એક પછી એક બોલાવવામાં આવ્યા. મારા રૂમમાં એક ટેબલ હતું. એક અધિકારી અને એક મહિલા બેઠા હતા. શું તમને અહીં બળજબરીથી રાખવામાં આવ્યા હતા? અધિકારીએ પૂછ્યું. મને છેતરપિંડી દ્વારા અહીં લાવવામાં આવી હતી. શું તમને ખરીદવામાં આવ્યા હતા? મેં માથું નમાવ્યું અને હા પાડી. તેઓએ મારું નિવેદન લખ્યું. તેઓએ કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા જેમાં કેટલાક પુરુષો એ જ હતા જે રૂમમાં આવતા હતા. મેં તેમને ઓળખી કાઢ્યા અને સહી કરી. બીજી છોકરી આવી, કદાચ નેપાળી. તેણે કહ્યું કે મારી બહેન પણ મારી સાથે હતી, પરંતુ તેઓ તેને ગયા અઠવાડિયે ક્યાંક લઈ ગયા. ત્યારથી તેના કોઈ સમાચાર નથી. અમને એક કોન્સ્ટેબલને સોંપવામાં આવ્યા જ્યાં અમને થોડા દિવસો માટે રાખવામાં આવ્યા. અમને સુરક્ષિત રાખવા હતા. અમે જ્યાં પહોંચ્યા ત્યાં અમને એક મોટા હોલમાં એકસાથે રાખવામાં આવ્યા.
એક સામાજિક કાર્યકર આવ્યા અને કહ્યું કે તમારામાંથી જે લોકો તમારા દેશમાં પાછા ફરવા માગે છે અને જે કોઈ કાનૂની કાર્યવાહી કરવા માગે છે તેમના માટે અમે યોગ્ય વ્યવસ્થા કરીશું. તે પણ શક્ય છે. રાત્રે અમે 3 છોકરીઓ શાંતિથી પલંગ પર સૂઈ ગઈ. બાકીની 4ને બીજે ક્યાંક મોકલી દેવામાં આવી હતી. કદાચ તેમના કેસ વધુ ગંભીર હતા અથવા કદાચ તેમની કોઈ ઓળખ ન હતી. મેં હજુ પણ રોહનનું કાર્ડ સુરક્ષિત રીતે રાખ્યું હતું. બીજા દિવસે તેણે કોન્સ્ટેબલને ફોન કર્યો. હું ગઈકાલે હોટલમાંથી બચાવાયેલી છોકરીને મળવા માંગુ છું. કોન્સ્ટેબલે સમય આપ્યો અને તે આવ્યો. તેણે કહ્યું, હું તને અહીં છોડી શકતો નથી. મારા ઘરમાં જગ્યા છે. મારી માતા ઈચ્છે છે કે તું થોડા દિવસ અમારી સાથે રહે. મેં ના ન પાડી. કોઈની સાથે જવું જોખમ હતું, પણ હવે શંકા નથી તેણે શું કર્યું છે. 3 દિવસ પછી હું તેની સાથે તેના ઘરે ગઈ અને જ્યારે મેં પહેલીવાર દરવાજા પર પગ મૂક્યો ત્યારે કોઈએ કહ્યું કે દીકરી અંદર આવ. તું અમારા માટે એક વિશ્વાસ છે, બોજ નહીં. તે પહેલી સાંજ હતી જેમાં કોઈ અંધકાર ન હતો. જ્યારે હું તેની સાથે ઘરમાં પ્રવેશી ત્યારે મને સૌથી પહેલાં શાંતિનો અનુભવ થયો, પણ આ શાંતિ પહેલાંના ઓરડાઓમાં રહેલી શાંતિ જેવી ન હતી. અહીં મેં દરવાજા પર એક નાનું મંદિર જોયું. દિવાલ પર માતા પિતાના જૂના ચિત્રો અને આંગણામાં ફૂલો જે પવન સાથે ફરતા હતા. તેણે ધીમેથી કહ્યું કે માતા, આ તે જ છે. તે આવી ગઈ. રસોડામાં 50 થી 55 વર્ષની એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. તેના હાથમાં લોટની ગંધ અને આંખોમાં પ્રકાશ જે હૃદયનો છે. તેણીએ મારી આંખો મારા ચહેરા પર સ્થિર કરી અને થોડીવાર માટે શાંતિથી મારી તરફ જોતી રહી. પછી તે આગળ વધી અને મારા માથા પર હાથ મૂક્યો. મારા વાળમાં આંગળીઓ ફેરવી. તેણે ફરીને કહ્યું, અંદર આવ. તું બહાર તડકામાં કેમ ઊભી છે? મેં અંદર એક પગલું ભર્યું અને તેનો હાથ પકડ્યો. મારા હાથમાં હૂંફ હતી અને મારા હૃદયમાં એક વિચિત્ર ડર હતો, પણ એવું લાગ્યું કે જાણે તેની આંગળીઓએ તે ડરને બહાર કાઢ્યો હોય. ઓરડો નાનો હતો પણ સ્વચ્છ હતો. એક સિંગલ બેડ, લાકડાનું કબાટ અને એક બારી જેના દ્વારા સૂર્યપ્રકાશ અંદર આવતો હતો. આ ઓરડો તમારો છે. તમે ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો. રોહને સામાન બાજુ પર રાખતા કહ્યું, તમને અહીં સંપૂર્ણ શાંતિ અને આરામ મળશે. મારા પિતાની યાદો આ ઘરમાં છે અને અમે ઈચ્છીએ છીએ કે હવે મારામાં ફક્ત ભલાઈ છે. તેની માતા મારી બાજુમાં બેઠી અને મારો હાથ પકડી રાખ્યો. તે ચૂપચાપ મારા ચહેરા તરફ જોતી રહી, જાણે કંઈક જાણવાનો પ્રયાસ કરી રહી હોય. વિચાર્યા વિના તેની આંખોમાં બીજાઓ જેવા કોઈ પ્રશ્નો નહોતા, ફક્ત પોતાને સુરક્ષિત અનુભવ કરવાની ઈચ્છા હતી. બેટા, તું ખાશે? હું દાળ ભાત રાંધી રહી હતી. તેણે પૂછ્યું. મેં હા પાડી. મેં એક પણ શબ્દ બોલ્યો નહીં. પછી તે રસોડા તરફ ગઈ. રોહન ત્યાં ઊભો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, કભી કભાર આસાન હો, આવાજ નહીં, મલમ ચાહીએ હોતા. ક્યારેક વ્યક્તિને મલમની જરૂર હોય છે, અવાજની નહીં. મને ખબર છે કે તું કંઈ કહેવા માંગતી નથી. હું ફક્ત શાંત થવા માંગે છે. હમણાં માટે આ પૂરતું છે. હું પલંગ પર બેઠી અને બારી બહાર જોયું. નીચે એક શેરી હતી. સામાન્ય બાળકો રમી રહ્યા હતા. એક સ્ત્રી શાકભાજી વેચનાર સાથે દલીલ કરી રહી હતી. શેરીના ખૂણા પર એક બિલાડી બેઠી હતી. આ બધું સામાન્ય લાગતું હતું, પણ મારા માટે તે ખૂબ જ અલગ હતું. થોડા સમય પછી તેની માતાએ મને ટ્રે પર ખોરાક આપીને અંદર મોકલી. બેટા, તારા હાથે ખા અને તારા મનની શાંતિથી ખા. અમે તને અમારી દીકરી માનીએ છીએ. મેં કોળિયો મારા મોંમાં નાખ્યો, પણ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ પહેલીવાર હતું જ્યારે મને કોઈ કિંમત વગર કંઈક મળ્યું. મેં મારી જાતને કહ્યું. તેની માતા મારી પાસે આવી. તેણે મારું માથું તેના ખોળામાં મૂકીને બસ આટલું જ કહ્યું કે દીકરા, ભગવાન કોઈની પણ કસોટી કરે છે, પણ તેની દયા મોટી છે. તું અહીં છે, આ તેની નિશાની છે. બીજા દિવસે રોહને મારી સામે કેટલીક ફાઇલો મૂકી. આ તારા દસ્તાવેજો છે જે અમે પોલીસ પાસેથી લીધા હતા. તું હવે કાયદેસર રીતે મુક્ત છે. જો તું ઈચ્છે તો તારા ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરી શકાય છે, અથવા તું અહીં રહીને નવા દસ્તાવેજો સાથે નવું જીવન શરૂ કરી શકે છે. મેં થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું કે હું ભારત પાછી જવા માંગુ છું.
મારા પિતા ત્યાં છે અને કદાચ તેઓ હજુ પણ મને પોતાની પુત્રી માને છે. તેણે માથું હલાવ્યું. ઠીક છે, આપણે બધા સાથે જઈશું. આગામી થોડા દિવસો શાંતિથી પસાર થયા. હું દરરોજ રસોડામાં રોહનની માતા સાથે સમય વિતાવતી. ક્યારેક હું તેની વાતો સાંભળતી, ક્યારેક હું નાના કાર્યો કરતી. હું તેની સાથે પૂજા પણ કરતી. તે મને આશીર્વાદ આપતી. એક સાંજે રોહન આવ્યો અને બોલ્યો, માતા, તું તારા ગામડે ફોન કરે, તારા પપ્પા સાથે વાત કર. મારા હાથ ધ્રુજવા લાગ્યા. શું એ આટલા વર્ષો પછી મારો અવાજ ઓળખશે? રોહને મારા હાથમાં મોબાઈલ આપ્યો. મેં નંબર ડાયલ કર્યો. મારું હૃદય જોરથી ધબકતું હતું. ફોન 5 વાર વાગ્યો. પછી કોઈએ ફોન ઉપાડ્યો. પપ્પા, હું પૂનમ છું. પછી મૌન. હું બોલી રહી છું. પૂનમ. ઘણી ક્ષણો પસાર થઈ ગઈ. પછી એક અવાજ આવ્યો, મારી રડતી તૂટેલી દીકરી. પૂનમ જીવિત છે? મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. હું અવાજ કરી શકી નહીં. તું જીવિત છે? ભગવાનનો આભાર. મેં આશા છોડી દીધી હતી કે તું ક્યારે પાછી આવીશ. મેં ફોન કાપી નાખ્યો. પરંતુ થોડા સમય માટે બંને બાજુ શાંતિ છવાઈ ગઈ. એક એવી શાંતિ જે શબ્દો કરતાં વધુ મોટેથી બોલે છે. તે જ રાત્રે હું ટેરેસ પર ગઈ, આકાશ તરફ જોયું અને મારી જાતને વચન આપ્યું કે હું ક્યારેય મારી જાતને તૂટવા નહીં દઉં. આ ઘર, આ લોકો જે મને કોઈ પણ કિંમતે પ્રેમ કરે છે, તે મારા ભાગ્યનો ભાગ હતો જે આજ સુધી છુપાયેલી હતી. જ્યારે ભારત પાછા ફરવાની તારીખ નક્કી થઈ, ત્યારે મારી અંદર એક વિચિત્ર બેચેની શરૂ થઈ ગઈ. બધું બરાબર લાગતું હતું, પણ મારા હૃદયમાં એક ખાલીપણું હતું જેને કોઈ ભરી શકતું ન હતું. દિવસ દરમિયાન હું બધાની વચ્ચે હસતી, કામમાં વ્યસ્ત થઈ જતી. હું રોહનની માતા સાથે સમય વિતાવતી, પણ રાત પડતાં જ બધું બદલાઈ જતું. હું સૂઈ જતી પણ શાંતિ ન હતી. જ્યારે હું સૂવાનો પ્રયાસ કરતી, ત્યારે એ જ ઓરડો, એ જ ચહેરા, એ જ અવાજો મારા મનમાં ગૂંજવા લાગતા. ક્યારેક મારા સપનામાં એ જ અરબ શેખ હોત, ક્યારેક એ દરવાજો જેના પર મારું નામ લખેલું હતું. ઘણીવાર એવું લાગતું કે કોઈએ મારા મોં પર હાથ મૂક્યો હોય અને હું બોલી શકતી ન હતી. એક રાત્રે અચાનક હું ચીસો પાડીને જાગી ગઈ. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હું પરસેવામાં ભીંજાઈ ગઈ હતી. રૂમમાં અંધારું હતું. દરવાજા નીચેથી ફક્ત એક આછો પ્રકાશ આવી રહ્યો હતો. હું પલંગ પરથી નીચે ઉતરી અને રૂમના ખૂણામાં ગઈ. મેં મારા ઘૂંટણને છાતી પર ગળે લગાવીને પોતાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ આંખો બંધ કરતાની સાથે જ ફરી એ જ વાત આવતી. દરવાજો ખુલ્યો. રોહન હાથમાં પાણીનો ગ્લાસ લઈને અંદર આવ્યો. તે મારી બાજુમાં બેઠો અને મને ગ્લાસ આપ્યો. પાણી પીધું અને ધીમે ધીમે શ્વાસ લીધો. મેં ગ્લાસ શાંતિથી પકડી રાખ્યો. મેં 2 ઘૂંટ પીધા. મારા હાથ ધ્રુજતા હતા. તે થોડી વાર ચૂપચાપ બેઠો. પછી તેણે ધીમેથી કહ્યું, પૂનમ, તું રાત્રે જાગી જા. આપણે જાણીએ છીએ કે મેં માથું નમાવ્યું. આ બધું સમય સાથે સમાપ્ત થતું નથી, પણ જો તું તેને તારા હૃદયમાંથી દૂર ન કરે તો આખી જિંદગી ચાલુ જ રહેશે. તારું જીવન હવે તારા હાથમાં છે. જો તું ઈચ્છે તો રડીને વિતાવે, અથવા જો તું ઈચ્છે તો ફરીથી જીવીને વિતાવે. મેં પહેલીવાર તેના શબ્દો પર ધ્યાન આપ્યું. તે જ રાત્રે મને ફરીથી સ્વપ્ન આવ્યું, પણ હું ઠીક હતી. હું ઉઠી, શાંતિથી પાણી પીધું અને ફરીથી સૂઈ ગઈ. દરવાજો ખુલ્યો નહીં. કદાચ રોહન ગયો હશે, પણ તેને મારા મૌન પર વિશ્વાસ હતો. એક દિવસ તેણે કહ્યું, હું ઈચ્છું છું કે તું અમારી સાથે ગામમાં આવે. આપણે તારા પિતાને મળીશું. હવે હું તારી રાહ જોઈ શકતો નથી. મેં પૂછ્યું, જો હું તેને મળીશ અને તે મને પાછી સ્વીકારશે નહીં તો? મેં તને મારા દેવા ચૂકવી દીધા છે. બાકીનું તારું કામ છે. મેં સંમતિ આપી. ઘર છોડતા પહેલા રોહનની માતાએ મને લાલ દુપટ્ટો આપ્યો. તેના પર ભરત કામ હતું. અમારા લગ્નનો દિવસ હતો. તમને આપી રહી છું. તમે જ્યાં પણ જાઓ ત્યાં તેને તમારા માથે રાખો. તે આદરનું પ્રતીક છે. મેં દુપટ્ટો પકડી રાખ્યો. મને મારા હૃદયમાં એક પળ ખુલતું લાગ્યું. થોડા દિવસો પછી અમારે જવું પડ્યું. દરરોજ રાત્રે જ્યારે હું સૂતી હતી, ત્યારે મેં ચીસો ન પાડવાનો પ્રયાસ કર્યો. મેં ઊંઘમાં દબાયેલા અવાજોને ડૂબાડવાનો પ્રયાસ કર્યો. રોહન હજુ પણ વારંવાર જાગી જતો હતો, પણ ચૂપચાપ, જાણે તેને ખબર હોય કે હું મારી જાત સાથે યુદ્ધ લડી રહી છું અને તેને ફક્ત મારી નજીક રહેવાની જરૂર છે. રાતો હજુ અંધારી હતી, સમજવા માટે નહીં, પણ સવારની આશા હવે બારીમાંથી ડોકિયું કરી રહી હતી. જ્યારે મુસાફરીની તૈયારીઓ પૂર્ણ થઈ,
ત્યારે રોહને ચૂપચાપ મને બેગ આપી, જેમાં મારા વાસ્તવિક કપડાં, એક ઓળખપત્ર અને કેટલાક દસ્તાવેજો હતા. મેં બેગ પકડી અને થોડીવાર તેને જોતી રહી. મારા હાથમાં એ પુરાવો હતો કે હવે હું મારી જાતને ફરીથી ઓળખી શકું. મારા નામ સાથે, મારી ઓળખ સાથે. તે દિવસથી ઘણા મહિનાઓ વીતી ગયા હતા, જ્યારે હું કોઈ ઈચ્છા કે ઈરાદા વિના ખાલી દસ્તાવેજ તરીકે એક રૂમમાં જાગી ગઈ હતી. દુબઈ એરપોર્ટથી મુસાફરી શરૂ થઈ. રોહને મારા હાથમાં બોર્ડિંગ પાસ મૂક્યો અને કહ્યું, આ તમારું છે, ફક્ત તમારું. તેના પર તમારું નામ છે, બીજા કોઈનું નહીં. વિમાનની બારીની બહાર વાદળો તરફ જોતા મને તે ક્ષણો યાદ આવી જ્યારે મેં વિચારવાનું બંધ કરી દીધું હતું કે પાછા જવાનું શક્ય બનશે. હવે જ્યારે તે નજીક હતો ત્યારે મારું હૃદય થંભી ગયું હોય તેવું લાગતું હતું. રોહન મારી બાજુની સીટ પર બેઠો હતો, પરંતુ અમે વધુ વાત કરતા ન હતા. ઘણીવાર મુસાફરી દરમિયાન મૌન સૌથી વધુ બોલે છે. જ્યારે અમે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સૂર્ય ઝાંખો હતો અને હળવા વાદળો સાથે વાતાવરણની ઠંડક મારું સ્વાગત કરતી હતી. જ્યારે મારા પગ જમીનને સ્પર્શ્યા ત્યારે એક ક્ષણ માટે એવું લાગ્યું કે હું વર્ષો પછી જમીન પર ચાલી રહી છું. એવું લાગતું હતું કે મારા હાડકાં ફરીથી તેમના અસ્તિત્વને યાદ કરી રહ્યા હતા. રોહનનો જૂનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. રસ્તામાં તે ગામ વિશે માહિતી આપતો રહ્યો. નવા રસ્તા બન્યા છે, આ શાળા વિસ્તારમાં ખુલી ગઈ છે અને તમારા પિતા એટલા વૃદ્ધ થઈ ગયા છે કે તેઓ થાકને કારણે દરરોજ બેસે છે મંદિરની સામેના બાકડા પર. જ્યારે અમે ગામની બહાર પહોંચ્યા ત્યારે હું બારી પાસે ગઈ અને તે જ વૃક્ષો, તે જ કાચા રસ્તા, તે જ માટીની ગંધ, બાળપણના દ્રશ્યો એક પછી એક મારી આંખો સામે આવવા લાગ્યા. પણ મારા હૃદયમાં એક ડર હતો. પપ્પા કેવું વર્તન કરશે જો તે મને જોતા દરવાજો બંધ કરી દેશે? જો તે વિચારે છે કે તમે મારી દીકરી નથી તો શું થશે? શેરીમાં પહોંચતા જ ગાડી અટકી. હું દરવાજો ખોલવા જતી હતી ત્યારે રોહને મારો હાથ પકડ્યો. યાદ રાખો, જે લોકો તમને નકારે છે તેઓ તમારા સત્યને પૂછી શકતા નથી. મેં દરવાજો ખોલ્યો અને ધીમે ધીમે બહાર નીકળી. ઘર એ જ હતું, માટીની દિવાલો, એક જૂનો લોખંડનો દરવાજો, ઉપર કાચી છત પરથી લટકતી ઈંટો સાથે કાપડનો દોરડો. દરવાજો ખખડાવ્યો, કોઈ જવાબ ન મળ્યો. ફરીથી ખખડાવ્યો, પછી દરવાજો ખુલ્યો અને મારી નાની બહેન અંદરથી બહાર આવી, જે હવે મોટી થઈ ગઈ હતી. એક ક્ષણ માટે અટકી ગઈ, પછી મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. પૂનમ દીદી, મેં આંખોમાં આંસુ સાથે હા પાડી. તે પાછળ હટી અને બૂમ પાડતી અંદર ગઈ. પપ્પા! પૂનમ દીદી પાછા આવ્યા. હું આંગણામાં પ્રવેશી. આંગણામાં એક જૂની લાકડાની ખુરશી હતી. ચૂલા પાસે માટીના વાસણ રાખવામાં આવ્યા હતા અને પપ્પા એક ખૂણામાં બેઠા હતા. હું આગળ વધતાની સાથે જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા પગમાં કોઈ જીવ ન હતો. હું હમણાં જ પપ્પાની સામે પહોંચી હતી ત્યારે તેઓ પોતે પણ જમીન પર બેસી ગયા. તેમણે બંને હાથ ઊંચા કરીને મારા પગ પકડ્યા. દીકરી, મેં તને મૃત શરીર સમજી વિદાય આપી હતી, પણ તું જીવતી પાછી આવી ગઈ. મારા આંસુઓનો પ્રહાર અટકતો ન હતો. મેં નીચે ઝૂકીને મારા પપ્પાના ખભાને ગળે લગાડ્યો અને તે મને ગળે લગાવીને રડતા રહ્યા. ઘરના બાકીના લોકો ભેગા થઈ ગયા. કોઈ દરવાજા સામે ઊભું હતું અને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. કોઈ શાંતિથી બારીમાંથી ડોકિયું કરી રહ્યા હતા. રોહન એક બાજુ ચૂપચાપ ઊભો હતો, જાણે આ ક્ષણ ફક્ત આપણી જ હોય. પપ્પાએ મારી તરફ જોયું અને કહ્યું, શું થયું? આટલા દિવસો તું ક્યાં હતી? મેં ફક્ત એટલું જ કહ્યું કે પપ્પા, હું જીવિત છું, બસ એ જ મારા માટે ઘણું છે. તેણે મારા માથા પર હાથ ફેરવ્યો. મર્યા પછી તું મારા માટે જીવિત છે. હું દરરોજ પ્રાર્થના કરતો કે કાં તો મને તારા સમાચાર મળે અથવા તું પાછી આવે. આજે ભગવાને મને બંને આપ્યા. રોહન થોડી ક્ષણો પછી આંગણું છોડી ગયો. કદાચ તેને સમજાયું કે હવે મારી અને પપ્પાની વાતચીતને એકાંતની જરૂર છે. તે રાત્રે મેં ફરીથી એ જ ઓરડો જોયો જ્યાં હું બાળપણમાં સૂતી. એ જ પલંગ, દિવાલ પર એ જ જૂની ઘડિયાળ જે હજુ પણ બંધ હતી. મેં પપ્પાને પૂછ્યું, શું તમે વિચાર્યું હતું કે હું પાછી આવીશ? મેં ક્યારે આશા ગુમાવી નહીં. તે બોલ્યા પણ નહીં. મેં ફક્ત મારા હૃદયમાં શ્રદ્ધા રાખી. ભગવાન વસ્તુઓ લઈ જાય છે, તે તેમને પાછી પણ લાવી શકે છે. બીજા દિવસે પાડોશમાં સમાચાર ફેલાઈ ગયા. લોકો જોવા આવવા લાગ્યા. કેટલાક આંખો પ્રેમથી જોઈ રહી હતી, તો
તો કેટલાક પ્રશ્નો ભરેલા હતા અને કેટલાક ફક્ત શો જોવા માટે આવ્યા હતા. પણ પપ્પાએ બધાને સ્પષ્ટ કહી દીધું કે મારી દીકરી છે, મારી પૂનમ છે અને જેણે મને ટેકો આપ્યો છે, મારો દીકરો છે. તેના સ્વરમાં દ્રઢતા હતી, તેના કોઈ શંકા નથી. રાત્રે રોહન આંગણામાં બેઠો અને ચા લઈને તેની પાસે ગઈ. મેં કહ્યું, આભાર. તેણે પૂછ્યું, કેમ? મને પાછી લાવવા માટે. તેણે ચા લીધી અને ધીમેથી કહ્યું, હું હમણાં જ તમારા માટે લાવ્યો છું. ખરું વળતર તમારું છે. તમારે તેને ફરીથી જીવવું પડશે અને તમારે તે જાતે કરવું પડશે. પપ્પાના ઘરે પાછા ફર્યાને થોડા દિવસો થયા હતા, પણ એવું લાગ્યું કે જાણે કોઈ કોમળ હાથ ધીમે ધીમે વર્ષોનો થાક દૂર કરવા લાગ્યો હોય. દરરોજ સવારે હું આંગણું ધોતી, પપ્પાના જૂના વાસણોને પાણી આપતી અને પછી રૂમમાં આવીને શાંતિથી બેસતી. આ એ જ દિવાલો હતી, એ જ ગામ હતું, પણ હું હવે એ જ વ્યક્તિ નથી. હું અહીં એક સમયે હસતી અને રમતી હતી, સપના જોતી હતી. હવે હું દરેક પગલું કાળજીપૂર્વક લેતી, જાણે આ જીવન કોઈ બીજાનું હોય અને મારું નહીં, અને હું ફક્ત દેવું ચૂકવવા આવી છું. પણ હજુ પણ કંઈક એવું હતું જે મને અંદરથી પરેશાન કરી રહ્યું હતું. કદાચ એ લાગણી હતી કે જેણે મારી સાથે આટલો મોટો ગુનો કર્યો છે તે હજી પણ મુક્તપણે ફરે છે, જે મને માણસ નહીં પણ સોદો માનતો હતો. મારી કિંમત નક્કી હતી. આ વિચારીને મારા મનનો કોઈ ખૂણો દરરોજ થોડો થોડો મળી રહ્યો હતો. બીજા દિવસે સવારે મને રોહનનો ફોન આવ્યો. તેણે કહ્યું, પૂનમ, હું જાણું છું કે તું તારું જીવન પહેલાં જેવું બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે, પણ આ બધું તારા માટે સરળ નથી. આવું નહીં થાય, કારણ કે ક્યાંક તમારી અંદર ગુસ્સો વધી રહ્યો છે અને હવે સમય આવી ગયો છે કે તમે આ ગુસ્સાનો અંત લાવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગુનેગારોને સજા થવી જોઈએ. મેં કહ્યું કે મને કંઈ સમજાયું નહીં. તેણે કહ્યું, તમારા લગ્ન સંબંધિત બધા પુરાવા અને ફોટોગ્રાફ એકત્રિત કરો. હું ટૂંક સમયમાં તમારી પાસે આવી રહ્યો છું. આ સાંભળીને મને શું થવાનું તે થોડો ખ્યાલ આવ્યો અને આ સાથે મારા અંદર એક નવો ઉત્સાહ ભરાવા લાગ્યો. થોડા સમય પછી રોહન આવ્યો. મેં તેને મારી પાસે રહેલા બધા દસ્તાવેજો, પુરાવાઓ, ફોટોગ્રાફ આપ્યા. પછી અમે બંને એસપી ઓફિસ ગયા. ત્યાં મેં તેને બધું કહ્યું. મારી ફઈ મને કેવી રીતે હોસ્પિટલમાં લઈ ગઈ, ત્યાં ડૉક્ટરે મને કેવી રીતે ઇન્જેક્શન આપ્યું અને પછી મને કંઈ યાદ નહોતું. મારા નિવેદનના આધારે પોલીસ તે જ દિવસે તે ડૉક્ટરની ધરપકડ કરી. પહેલાં તો તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો નહીં, પરંતુ પોલીસની કડકતા સામે તે તૂટી પડ્યો. તેણે સ્વીકાર્યું કે અત્યાર સુધી તેણે આ રીતે ઘણી છોકરીઓને બેભાન કરવાના ઇન્જેક્શન આપીને તેમના જીવન બરબાદ કર્યા છે. તેણે તે લોકોના નામ અને ઓળખ પણ આપી જેમની સાથે તેના સંબંધ હતા. ભારતમાં રહીને આ રેકેટ ચલાવનારા ઘણા લોકો હતા અને કેટલાક વિદેશમાં સ્થાયી થયા હતા. જ્યારે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી, છોકરીઓને બચાવવામાં આવી. આદર, શાંતિ અને આત્મવિશ્વાસ જાગૃત. ધીમે ધીમે આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. મોટી ન્યૂઝ ચેનલો અને રિપોર્ટરોએ આના પર રિપોર્ટિંગ કરવાનું શરૂ કર્યું, કારણ કે તે મારાથી શરૂ થયું હતું. મને આ ખતરનાક યુદ્ધ કેવી રીતે લડવું તેના ઇન્ટરવ્યૂ મળવા લાગ્યા. રોહને મને ચેતવણી આપી, હવે તમે ફક્ત એક વ્યક્તિ સામે નહીં, પરંતુ આખા નેટવર્ક સામે ઊભા છો, જેમના ચહેરા ઘણા છે અને હવે તમે ખુલ્લામાં આવી ગયા છો. તે લોકો તમને ઓળખે છે અને તમને નુકસાન પહોંચાડવાનું વિચારી શકે છે. તમારે સાવચેત રહેવું પડશે. સાચું કહું તો આ સાંભળીને મને ડર લાગ્યો નહીં. તેના બદલે મને મારા હૃદયમાં રાહતનો અનુભવ થયો કે આટલા લાંબા સમયથી મેં જે સહન કર્યું તેની સજા મને આપવાનો સમય આવી ગયો. પણ મારા સાચા ગુનેગારો હજુ બહાર હતા. રોહને પપ્પાને બધું કહ્યું અને સમજાવ્યું કે આ સમયે મારા ઘરમાં રહેવું જોખમથી મુક્ત નથી. તેમની વાત માનીને પપ્પાએ મને તેમની સાથે સલામત સ્થળે મોકલવાની મંજૂરી આપી. હવે તેમણે રોહન પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું અને પછી તે સાંજે આવ્યા જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. રોહન મને પોલીસ સ્ટેશન લઈ ગયો. ત્યાં મારી સામે 2 લોકો ઊભા હતા, મારી ફઈ અને તેનો દીકરો. બેસ જેલના સળિયાના પાછળ હતા. પોલીસે કહ્યું કે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં આરામદાયક જીવન જીવી રહ્યા છે. જોકે તેઓએ મારા સિવાય બીજી કોઈ છોકરી સાથે આવું કર્યું ન હતું, કારણ કે તેઓ વ્યવસાયિક ગુનેગાર ન હતા. તેઓએ આ બધું મજબૂરીમાં કર્યું. સારવાર માટે પૈસાની જરૂર હતી, પરંતુ મજબૂરી પણ બીજાનું જીવન બરબાદ કરવાનો અધિકાર નથી.
અને તેથી જ હવે તેઓ તેમના ગુનાની સજા ભોગવવા તૈયાર હતા. બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એક પછી એક આ ગુનામાં સામેલ બધા ગુનેગારોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મારી જુબાની પછી વધુ છોકરીઓ હિંમત ભેગી કરી. તેઓ આગળ આવી અને ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ પણ આવા લોકોને સૌથી કઠોર સજા મળે. ધીમે ધીમે ન્યાય માટેની લડાઈમાં હું એકલી ન હતી. મારી જુબાનીના આધારે તે લોકોને કડક સજા આપવામાં આવી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા. મારી ફઈ રડી રહી હતી અને પોતાના ગુનાઓ માટે માફી માગી રહી હતી અને પ્રાર્થના કરી રહી હતી કે તેણે આ બધું મજબૂરીમાં કર્યું હતું. પરંતુ મેં એકવાર પણ તેની તરફ પાછું વળીને જોયું નહીં, કારણ કે ગુનો હોય છે, તેની પાછળનું કારણ ગમે તે હોય. આ સજા પછી મને ઘણી સંસ્થાઓ, કલ્યાણકારી સંસ્થાઓમાંથી ફોન આવવા લાગ્યા જે મહિલાઓ અને બાળકો માટે કામ કરે છે. ત્યાં લોકો મને પ્રશ્નો પૂછી રહ્યા હતા, તમે કેવી રીતે બચી ગયા? તમે આ યુદ્ધ કેવી રીતે લડ્યા? હું શું કહીશ? હું બચી ગઈ હતી, પણ હવે હું બીજાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છું. હું આ વાતનો પક્ષ લઈ રહી છું. જ્યારે હું મારી વાર્તા કહું ત્યારે ત્યાં આવી ઘણી છોકરીઓ હોય છે. તેણીએ જ પોતાની વાર્તાઓ પોતાના હૃદયમાં દબાવી રાખી હતી. તેણીએ કહ્યું કે હવે મારો વારો આવવાનો હતો. હું કોઈક રીતે બચી ગઈ. તેની આંખોમાં આંસુ જોઈને હું તેનો હાથ પકડીને શું થયું તે કહેતી. હવે આવા લોકોને તેમની સજા મળશે અને હવે આપણા જીવવાનો વારો છે. હું દરેક છોકરીનો અવાજ છું જે ચૂપ રહી. હવે કોઈ મારી કિંમત નક્કી કરશે નહીં, કારણ કે હવે હું મારી કિંમત જાણું છું અને હવે મારો અવાજ ફક્ત મારા માટે છે નથી, તે દરેક માટે છે જે સાંભળવા માગે છે, અથવા તે લોકો માટે પણ છે જેઓ સાંભળવાનો ઇનકાર કરે છે. મારે મહિલાઓના અધિકારો માટે કામ કરવું પડશે. મને એક મોટી સંસ્થા તરફથી તેમની સાથે જોડાવાની ઓફર મળી અને હું આ ઝુંબેશમાં ખભે ખભો મિલાવીને ચાલવા માગું છું. રોહન મને હિંમત આપે છે. આ ઓફર આપ્યા પછી હું તે સંસ્થામાં જોડાઈ અને આજે મને ખબર પડી કે મેં એવી છોકરીઓને બચાવી જે બરબાદ થઈ ગઈ હતી અથવા વિનાશની કતારમાં ઊભી હતી. જીવન હવે ખરેખર શાંતિથી ચાલી રહ્યું હતું અને મારી અંદરનો ગુસ્સો પણ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. એક નવી પૂનમ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહી હતી. એક સવારે પપ્પાએ કહ્યું, સારી રીતે તૈયાર થઈ જાઓ, કોઈ તમને મળવા આવી રહ્યું છે. આ સાંભળીને મારા હૃદયમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ અને એક પ્રશ્ન પણ ઉઠવા લાગ્યો, શું તે ખરેખર આવશે? મેં મારા પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કંઈ ખાસ જણાવ્યું નહીં. સાંજે 3 વાહનો આવીને ઘરની સામે ઊભા રહ્યા. જ્યારે મેં રોહનને ગાડીમાંથી નીચે ઉતરતો જોયો, તેથી મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું અને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હું કદાચ સવારથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી. હું આ ચહેરો જોઈ રહી હતી. હું તેને મારી સામે જોવા માંગતી હતી, પણ મારામાં આ વાત કોઈને કહેવાની હિંમત નહોતી. હું એ કરી શકી નહીં. રોહને મારી સામે જોયું અને ચહેરા પર હળવાશથી કંઈક કહ્યું. એક તોફાની સ્મિત ફેલાવ્યું. તેની માતા મારી પાસે આવી. એણે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. કેટલીક ઔપચારિક વાતો થઈ અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. મારે માટે ઘણી ભેટો લાવવામાં આવી હતી, જેમાં કપડાં, ઘરેણાં અને મને ખબર નથી કે ત્યાં શું હતું. લગ્ન ફક્ત 1 અઠવાડિયા પછી હતા. પપ્પા ખૂબ ખુશ હતા, કારણ કે તેમની પ્રિય દીકરીનું જીવન એક ફરી સમય સ્થાયી થવાનું હતું. 1 અઠવાડિયા પછી રોહન અને મેં લગ્ન કર્યા. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ જીવન જે નર્ક જેવું બની ગયું હતું, આજે મને ફરી એકવાર સ્વર્ગ બનવાની તક મળશે. પણ આ બધું ફક્ત રોહનને કારણે શક્ય બન્યું અને ભગવાનની કૃપાથી. લગ્ન પછી રોહને ભારતમાં રહેવાનું નક્કી કર્યું. તે અહીં પોતાનો વ્યવસાય સંભાળે છે અને મહિનામાં 2-3 વાર દુબઈ જાય છે અને પોતાનું કામ સંભાળે. હજુ પણ મારા અભિયાન સાથે સંકળાયેલી છું, જેણે મને એક નવી પૂનમ, એક નવી ઓળખ આપી છે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડી દબાવો અને પહેલાં આગળનું અપડેટ મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.